જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ મહિનાના જે વ્રત તહેવારો આવે છે, બોળચોથ અને શીતળા સાતમ, ત્યારે જે 7 વાર્તા સાંભળવાનો મહિમા છે તે 7ય વાર્તા આપણે આજે એક જ વિડીયોમાં સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે, કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, આ વિડીયોમાં આપણે બોળચોથની કથા વાર્તા, નાગપાંચમની કથા વાર્તા, શીતળા સાતમની કથા વાર્તા, ધરો આઠમની કથા વાર્તા, ઋષિ પાંચમની કથા વાર્તા, વીરપસલીની કથા વાર્તા અને છેલ્લે વનડિયાની વાર્તા સાંભળશું, જે સાંભળ્યા વગર બોળચોથ અને શીતળા સાતમના વ્રત અધૂરા છે। તો મિત્રો, સૌ પહેલાં સાંભળશું બોળચોથની કથા વાર્તા। બોલો ગાય માતાની જય। માધવપુર નામનું એક ગામ હતું। તેમાં સાસુ વહુ બંને એકલા રહે, બંને વિધવા, માલ મિલકતમાં રહેવા માટે માત્ર એક ઓરડી અને ગાય વાછરડું હતા। શ્રાવણ વદ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નહાવા ગયા અને વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળચોથ છે, આથી હું નદીએ નાહવા જાઉં છું અને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી મૂકજો। વહુએ આ બધું સાંભળ્યું, પણ વહુ બિચારી થોડી ભોળી હતી, તે કાંઈ સમજી નહીં કે સાસુએ કયા ઘઉલાને ખાંડી રાખવાનું કહ્યું છે, ધાનનો ઘઉલો કે પછી વાછરડો, કારણ કે તેના વાછરડાનું નામ ઘઉલો હતું। ગાયના વાછરડાનો રંગ ઘઉં જેવો હતો, આથી તેને લોકો ઘઉલો કહેતા। એટલે વહુ તો વાડામાં જઈ કુવળા વાછરડાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવી તેમાં ઘઉલાને ખાંડી નાખ્યો। થોડીવારમાં સાસુ નદીએથી નાહીને ઘેર આવ્યા અને વહુને પૂછ્યું કે વહુ બેટા, ઘઉલો રાંધ્યો ને? વહુએ કહ્યું કે હા માં, રાંધ્યો તો ખરો, પણ ઘઉલાએ તો ખૂબ તોફાન કર્યું, મહા મુસીબતે એને મેં ખાંડીને ચૂલે ચઢાવ્યો છે। આ સાંભળીને સાસુને હૈયામાં ફાળ પડી કે હાય રામ, વહુ તમે કયા ઘઉલાની વાત કરો છો? વહુએ ચોખવટ કરતાં કહ્યું કે બીજો તે વળી કયો ઘઉલો? આપણી ગાયના વાછરડો છે એ જ ઘઉલો। આથી સાસુએ કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું કે મેં તમને ઘઉલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તમે વાછરડાને વધેરીને બેઠા। હે ભગવાન, હવે શું થશે? આજે બોળચોથનો દિવસ છે, ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે, તેને આપણે શું મોઢું બતાવીશું? ગભરાઈ ગયેલા સાસુ વહુએ ભેગા મળી ઘઉલાવાળું હાંડલું એક ટોપલામાં મૂક્યું અને પછી ગામ બહાર ઉકરડામાં તેને જઈને દાટી આવ્યા। એ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને ઘઉલો ન મળતા તે તો ભાંભરતી ઉકરડે આવી પહોંચી। તેણે ઉકરડામાં સંતાડેલા હાંડલામાં શીંગડું માર્યું કે તરત જ વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો। હાંડલાનો કાંઠલો એની ડોકે લટકતો હતો। સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુને ત્યાં આવી પહોંચી। હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા, આથી આ બધા સાસુ વહુને ઘેર ગાય વાછરડાની પૂજા કરવા આવતા। ગોરાણીઓએ સાસુ વહુના આંગણે આવીને જોયું તો ઘર બંધ હતું। બિચારા સાસુ વહુ બીકના માર્યા અંદર ભરાઈને બેઠા હતા। એક ગોરાણી કહે કે બા, કેમ ઘર બંધ રાખ્યું છે? ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ। પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો કે ન તો કોઈએ બારણા ઉઘાડ્યા। આથી સૌને નવાઈ લાગી। એટલામાં તો ભાંભરતી ગાય વાછરડાને લઈને દોડતી આવી પહોંચી। વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈને બધાને નવાઈ લાગી। તેમાંથી એક જણીએ કહ્યું પણ ખરું કે અરે, આજે તો વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે પછી કાંઠલો હોય, જુઓ તો ખરા, આ કોણે આવું કર્યું હશે? ઘરમાં ભરાયેલા સાસુ વહુએ આ બધું સાંભળ્યું। તેમને નવાઈ લાગી કે આ બધા મને મેણા મારે છે કે શું? પણ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ઘઉલો જીવતો હતો અને તેની ડોકે કાંઠલો લટકતો હતો। સાસુ વહુ તરત બહાર આવ્યા અને જોયું તો તેનો વાછરડો સજીવન થઈને આવ્યો છે। સાસુએ ખુલ્લા દિલે પોતાના વહુથી થયેલા અપરાધની વાત બધાને કહી અને કહ્યું કે બહેનો, સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે અમારો ઘઉલો સજીવન થયો છે। અમે તો તેને મારી જ નાખ્યો હતો, પણ તમારી શ્રદ્ધાએ તેને નવું જીવત દાન આપ્યું છે। ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી અને વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કાનમાં કહ્યું કે હે ગાય માતા, તમારું સત અને અમારું વ્રત ફળજો। આ દિવસથી બધી જ સ્ત્રીઓએ વર્ષો બોળચોથનું વ્રત કરવાનું નેમ લીધું। આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં,
એવું કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. માટે જ દરેક ભાવિક ભક્તો સ્ત્રીઓ આજના દિવસે ગાય માતાની પૂજા કરે છે અને તેને બાજરી કે પછી કુલેર જમાડે છે. હે ગાય માતા, તમે જેવા સાસુ અને વહુને ફળ્યા તેવા જ તમારું બોળ ચોથનું વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય ગાય માતા. તો મિત્રો, આ હતી બોળ ચોથની સુંદર કથા વાર્તા. હવે સાંભળશું બીજી કથા વાર્તા, નાગપંચમીની કથા. બોલો નાગ દેવતાની જય. એક ગામમાં એક ડોશી તેના 6 દીકરા તથા વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું. આથી તેને બધા ન પીરી કહીને મેણા મારતા. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી, તેને 2 ટક પૂરું ખાવા પણ ન આપતી. તેવામાં ભાદરવો મહિનો આવ્યો. ઘરમાં ખીર બની. ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી. એ દિવસોમાં એ ગર્ભવતી હતી, આથી તેને ખીર ખાવાનું પણ ખૂબ જ મન થયું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે હું ખાઈશ. હવે બન્યું એવું કે જે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી. તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી. તેના મનમાં એમ કે તે હમણાં મને ગાળો દેશે, પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે રાધા બોલી કે જેણે આ ખીર ખાધી હોય તેવું તેનું પેટ ઠરજો. આ સાંભળીને નાગણ તો ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે રાધાને મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું કે બહેન, હું તારાથી ખૂબ જ ખુશ થઈ છું. બોલ બહેન, તને કઈ વાતનું દુઃખ છે? તારું દરેક દુઃખ હું ટાળીશ. તેના જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે માં, મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે સૌ મને મેણા મારે છે. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ પણ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતાં તેની આંખમાંથી આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે રાધાને કહ્યું કે બેટી, તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરાવાનો હોય ત્યારે ફક્ત એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે. આ સાંભળીને રાધા ખૂબ જ ખુશ થઈ ગઈ. થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુ રાધાને મેણા મારવા લાગી કે અલીબાઈ, પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી એને ખોળો શેનો ભરવાનો? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ. તેણે સાસુને વિનંતી કરી કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે એને કંકોત્રી મોકલવી છે, આથી મને કંકોત્રી લખી આપો. સાસુએ ના છૂટકે મોટી વહુ આગળ 2 ચબરખીના 2 અક્ષરો પડાવી નાની વહુને આપ્યા. રાધા ખુશ થતી કંકોત્રી લઈ રાફડા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘેર પાછી ફરી. ખોળો ભરાવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે અલીબાઈ, આજે તો નાની વહુ તરફથી આપણને પેરાણીમાં ખૂબ સરસ ઘરેણાં અને વસ્ત્રો મળવાના છે. તેના પિયરિયા તો ગાડું ભરી ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે સાચ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકી ટશે તે દિશામાં જોઈ રહ્યા. થોડી વારે ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપના અંબાર સમી નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુ રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના, મહામૂલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું કે વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે આવીને મૂકી જઈશ. સાસુ બિચારા શું બોલે? આ તો બધું જોઈને હબકી ગયા હતા. નાગણ નાની વહુને લઈને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ એને ક્યાં લઈ જશે. પરંતુ એની શંકાનું નિવારણ આવી ગયું.
દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા નીચેથી જમીન ખસી અને ભોંયરું દેખાયું. એ ભોંયરામાં થઈને તેઓ મહેલમાં આવ્યા. રાજાના કરતાં પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા તો આશ્ચર્ય પામી. નાગણે તેને કહ્યું કે રાધા, તારે અહીં કશું જ કામ કરવાનું નથી. ખાઈ પી અને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કામ કરવાનું છે કે સવાર, બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને આ બધા જ નાગકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો અવતર્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા કંઈ કામ અંગે દૂધને વાસણમાં ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ. છોકરો રમતો રમતો ત્યાં આવી ચઢ્યો અને તેણે રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા. તેમને જોઈ છોકરો તો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પર પડી. આથી નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તો દૂધ ગરમ હતું, આથી તેમના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા અને બૂચિયા થઈ જતા છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું, પણ તે નાના છોકરાઓને શું કહી શકે. નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ તેના મનમાંથી દાજ ગઈ નહીં. થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈ મનગમતી પહેરાણી આપી વિદાય કરી. સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી તેની જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી. નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં આવતા તેને ઠેસ વાગી અને તે પડતા પડતા બોલી કે ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આ રીતે તેમને 2-3 વાર અનુભવ થયો. બહેનનો આટલો બધો પ્રેમ જોઈ એના છોકરાને કરડવાનો તેમણે વિચાર માંડી વાળ્યો અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના છોકરાના દૂધની તાંસળી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી કે અમારા છોકરાનું દૂધ ઢોળાવીને તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના? આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ જ દિવસે છોકરાને લઈને નાગ માતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગ માતાએ તેને આશ્વાસન આપી અને બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય નાગ દેવતા. તો મિત્રો, આપણે સાંભળી નાગ પાંચમની સુંદર કથા વાર્તા. હવે સાંભળશું શીતળા સાતમની વાર્તા. બોલો શીતળા માતાની જય. રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા. બંને વહુઓને દેવના દીધેલા એક દીકરા. મોટી વહુ ઈર્ષ્યાખોર હતી, જ્યારે નાની વહુ બહુ જ ભલી અને ભોળી પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નવી વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી રહી. એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું જ કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના કારણે જોતજોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળ ઉઠવા લાગ્યા. પણ આ શું? શીતળા માતાના શરીરે ઠંડક થવાના બદલે કાળી લાઈ લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે ગુસ્સે થઈને નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બાળ્યું છે એવું તારું પેટ બળજો. સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો. પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાઝી રહ્યું હતું. નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી. સાસુમાએ તેને સાંત્વન આપી કહ્યું કે તું શાંત થઈ જા અને શીતળામા પાસે જઈ માફી માંગજે. માં સૌ સારાવાના કરશે.
સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ તો ચાલી નીકળી. રસ્તામાં 2 તલાવડી આવી અને બંને તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી, પણ જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈ તલાવડીઓ બોલી કે બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું કે હું શીતળામા પાસે મારા શાપનું નિવારણ કરવા જાઉં છું. તેના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે, તેને સજીવન કરવા જાઉં છું. તલાવડીએ કહ્યું કે બહેન, અમે એવા તે શાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે. અમારું પાણી કોઈ પીતું નથી. તું અમારા આ પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજે. નાની વહુએ હા કહી અને આગળ જતા રસ્તામાં તેને 2 આખલા મળ્યા. તેની કોટે ઘંટીના પડ લટકતા હતા. તેઓ હંમેશા લડતા રહેતા હતા. નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા કે બહેન, તું ક્યાં જાય છે? વહુ કહે, મારા શાપનું નિવારણ કરવા શીતળા માતા પાસે જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે એવા તે શાપ આપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ. તું અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. નાની વહુએ તેને હા કહી અને ત્યાંથી આગળ આવી. થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના જીથરા જેવા વાળ અને ખંજવાળતા બેઠા છે. વહુને જોઈ ડોશી બોલ્યા કે અલી બાઈ, ક્યાં જાય છે? જરા મારું માથું જોઈ આપને, મને માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે. વહુ તો ખૂબ દયાળુ હતી. તેને શીતળા માતા પાસે જવાની ઉતાવળ હતી, છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી. થોડીવારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થયો અને રડવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા જ છે અને તે તેના પગે પડી અને તેને પગે લાગી. ત્યારબાદ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું તો શીતળામાં બોલ્યા કે બેટી, પૂર્વજન્મમાં તેઓ બંને શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી. કોઈને શાક, દાળ કે કોઈ ઉછીનું માંગવા આવે તો આપે નહીં અને જો દૂધ કે છાશ આપે તો પાણી નાખીને આપે. આથી તેનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું જઈને પાણી પીજે એટલે તેના પાપનો નાશ થશે. અને પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાએ કહ્યું કે બેટી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈને દળવા ખાંડવા દેતા નહીં. આથી આ ભવે તેઓ આખલા બનીને તેના કોટે ઘંટીના પડ બાંધીને રડ્યા કરે છે. તું તેના કોટેથી ઘંટીના પડ છોડી નાખજે, આથી તેનું પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ તેની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી. તેના શાપના નિવારણ રૂપે તેમાંથી તેણે ખોબો ભરીને પાણી પીધું અને તરત જ બધા પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા. વહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી. સાસુમાં છોકરાને જીવતો જોઈ ખુશ થયા, પણ જેઠાણી ઈર્ષ્યાથી બળીને રાખ થઈ ગઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થશે. તે તો રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર તાજી ગયું અને ગુસ્સે થઈને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી તો ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈને ચાલી નીકળી. રસ્તે ચાલતા તલાવડીઓએ પૂછ્યું કે બહેન, ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડ્યું અને કહ્યું કે તારે શી પંચાત છે? જોતી નથી મારો છોકરો મરી ગયો છે, હું શીતળા માતા પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમારું પણ કામ કરતી આવજે. જેઠાણીએ તો ધડ દઈને ના કહી દીધી અને ત્યાંથી આગળ વધી. આગળ જતા રસ્તામાં 2 આખલા મળ્યા. તેણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને પૂછ્યું તો જેઠાણીએ તેને પણ નરનો સંભળાવી દીધો. આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોશીમાના સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા. તેણે મોટી વહુને જોઈ અને કહ્યું કે દીકરી, ક્યાં જાય છે? જરી મારું માથું જોઈ આપને. આથી ગુસ્સે થઈ વહુએ કહ્યું કે ડોશી, તારા જેવી હું કંઈ નવરી નથી. તારું માથું ખંજવાળ્યા કર.
જોતી નથી, મારો દીકરો મરી ગયો છે. આમ છણકો કરીને તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે રખડી, પણ ક્યાંય શીતળામાં મળ્યા નહીં. જંગલના ઝાડવે ઝાડવા ફરી વળી, પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા. આથી રોતી કકળતી છોકરાને મરેલો લઈ ઘેરે પાછી આવી. આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમ કાંઈ શીતળામાં મળે. માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું જ પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપું ટીપું કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન કરાવવું. આમ કરવાથી માતાજી આપણા પર ખુશ રહેશે. જેઠાણી શીતળામાને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જય શીતળામાં. જેવા તમે નાની વહુને ફળ્યા, તેવા જ તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, લખનારને અને કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય શીતળામાં. તો મિત્રો, આપણે સાંભળી શીતળા સાતમની વાર્તા. હવે સાંભળશું ધરો આઠમની વાર્તા. બોલો ધરો માતાની જય. એક ગામમાં સાસુ અને વહુ રહે. ડોશીનો દીકરો ગામમાં નાની એવી હાટડી ખોલીને ગામમાં વ્યાપાર કરે, પણ વ્યાપાર જોઈએ તેટલો ચાલતો નથી. એટલે દીકરાને મદદરૂપ થવા સાસુ વહુ ખેતરે મજૂરી કરવા જાય છે. આમ જીવન ગુજારે છે. ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક છે, તેથી વારે તે વારે વ્રત કરે છે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી કામકાજ કરે છે. તેવામાં ધરો આઠમ આવી. આ દિવસે સાસુ વહુએ ધરો આઠમનું વ્રત કર્યું. બપોર થતાં સાસુએ વહુને કહ્યું કે વહુ જાઓ, ખેતરમાંથી ઘાસ વાઢી લાવો. વહુ કહે કે બા, આજે તો મારે ધરો આઠમનું વ્રત છે, માટે આજે હું લીલું ઘાસ નહીં વાઢું. સાસુએ કહ્યું કે જો તું ન વાઢે તો કાંઈ નહીં, હું વાઢીશ, પણ તું ઘાસની ભારી તો ઉપાડીશ ને, તો ચાલ મારી સાથે. સાસુ વહુ તો ખેતરે ગયા. ખેતરે જઈને સાસુ બોલ્યા કે એમ કર વહુ, તું ધરો ધરો છોડીને એકલું ઘાસ વાઢ. વહુ સાસુને ના કહી શકી નહીં, અને એ તો ધરો છોડીને ઘાસ વાઢે છે. ઘાસ વાઢીને સાસુ વહુ બેય ઘરે જવા ગામ તરફ ચાલ્યા. ત્યાં તો રસ્તામાં પડોશીનો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો કે તમારું ઘર ભડકે બળે છે, માટે જલ્દી ચાલો. વહુને તો ફાળ પડી કે અરે, મારો દીકરો ઘરમાં ઘોડિયામાં સૂતો છે. આટલું બોલતા જ ઘાસની ભારી નીચે ફેંકી અને વહુ અને સાસુ તો દોડવા લાગ્યા. આ બાજુ આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું. છેલ્લું ઘરનું બારણું સળગતું હતું, તે પડવાની તૈયારીમાં હતું. વહુ તો પોતાનો દીકરો અંદર છે, માટે દાઝવાની પરવા કર્યા વગર બારણાને પાટું મારી અને બારણું પાડીને ઘરમાં દોડી ગઈ. જોયું તો ઘરનું બધું જ રાજ રચેલું બળીને ભસ્મ થઈ ગયું હતું. ત્યાં જ ઘોડિયા ઉપર નજર પડી તો આજુબાજુ લીલોછમ ધરો કેળ સુધી ઉગી નીકળ્યો હતો, અને તેનો દીકરો હેમખેમ સૂતો છે શાંતિથી, અને અંગૂઠો ધાવે છે. વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો અને ધરો માને પ્રણામ કરીને બહાર નીકળી ગઈ. દીકરો બચી ગયો છે. સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો, તેથી તેનું સર્વસ્વ બળી ગયું. જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો. જય ધરો માતા. જેવા તમે વહુને ફળ્યા, તેવા જ તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. તો મિત્રો, આપણે સાંભળી ધરો આઠમની વાર્તા. હવે સાંભળશું સામા પાંચમની વાર્તા. ભાદરવા સુદ પાંચમે આ વ્રત લેવાય છે. પહેલાંના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા. ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો. આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે. આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતી. દીકરી નાની ઉંમરે વિધવા થયેલી, તેથી તેના માતા પિતાની પાસે આશ્રમમાં જ રહે. એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે. પાસે જઈને જોયું તો તેના આખા શરીરે કીડા પડ્યા છે. બાળકો તો દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું કે ગુરુજી, એક બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેના આખા શરીરમાં કીડા પડ્યા છે.
બાળકોની આવી વાત સાંભળી બધા આશ્રમની બહાર ગયા કે જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી. બહેનને ઉઠાવી આશ્રમમાં લાવ્યા. પછી બ્રાહ્મણ ગુરુજીએ જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી ન હતી. આ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેની મશ્કરી કરે અને તેથી આ ભવમાં તે વિધવા થઈ અને રજસ્વલા ધર્મ પાળતી નથી. આથી તેના શરીરમાં કીડા પડ્યા. ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે તેની પત્નીને બધી વાત કહી. પત્નીએ કહ્યું કે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે, પણ નાથ, ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ અમારાથી જોઈ શકાતું નથી, માટે તેના આ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ ને? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હા, નિવારણ તો છે. દીકરીએ સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત જો આ ભવમાં સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચનવર્ણી થાય. દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી. તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી કે પિતાજી, મેં બધી જ વાત સાંભળી છે, માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ. આપ મને તેની વિધિ કહો. બ્રાહ્મણે કહ્યું કે બેટા, ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવાનું, પછી શરીરે માટી ચોળી, આમળાની ભૂકી માથું ચોળી, માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા, પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું તથા સામા પાંચમની કથા વાંચવાની, કહેવાની કે સાંભળવાની. ભોજનમાં સામો લેવાનો, ફળ ફળાદી ખાવાનું, ઉગાડેલું અનાજને ખાવાનું નહીં. પછી મહાદેવજીના મંદિરે જઈ ભગવાનના દર્શન કરવા. આવી રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું. જો બની શકે તો જીવન પર્યંત પણ આ વ્રત કરી શકાય છે. બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી. આમ બહેને વિધિ પ્રમાણે આ વ્રત કર્યું. 5 વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફળ્યું. તેની કાયા ખરેખર કંચનવર્ણી બની ગઈ. હે સપ્ત ઋષિ મુનિઓ, જેવા તમે બહેનને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય સપ્ત ઋષિ. તો મિત્રો, આ હતી ઋષિ પાંચમ વ્રતની કથા. હવે સાંભળશું વીરપસલી વ્રતની કથા. એક ડોશી હતા, તેને 7 દીકરા અને 1 દીકરી. ડોશીએ 7 દીકરા અને દીકરીને પરણાવ્યા, પણ સાસરિયામાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો, મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી. ડોશીના 7 દીકરાઓમાં 6 મોટા દીકરાઓ ધંધો કરી સુખી થયા અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતા રહ્યા. નાનો દીકરો અને વહુ 2 જણ ડોશીમાં સાથે રહે અને નાની બહેન પણ સાથે રહે. નાની બહેન નસીબની એવી કમનસીબ કે નાના દીકરાને ધંધામાં 2 પાંદડે થવા જ ન દે. આમને આમ દિવસો વીતવા લાગ્યા. એક દિવસ બહેનને થયું કે લાવ, મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું. આમ વિચારી બહેન તો પોતાના 6 મોટા ભાઈઓ પાસે કામ કરવા માટે ગઈ. ભાભીઓએ જાકારો આપ્યો, ભાઈઓએ પણ જાકારો આપ્યો. બહેન તો નિરાશ થઈ. જેના 7 ભાઈ હોય એ બહેનને કદી ઓશિયાળાપણું ન હોય, હું જ અભાગણી છું. આમ નિરાશ થઈ બહેન જવા લાગી. ત્યાં એક ભાઈએ કહ્યું કે બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું. સવારથી સાંજ સુધી બહેન તો ઢોર ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વધ્યું ખોટ્યું હોય તે નાની બહેનને આપે અને તે ઘેર લઈ જઈને ખાય અને આમ સમય વીતવા લાગ્યો. એક દિવસ બહેન જ્યારે ઢોરા લઈને ચરાવવા બહાર જતી હતી ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈ, હસતી ગાતી જોઈ અને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું કે બહેન, તમે આ શું કરો છો? તો પેલી છોકરીઓ કહે કે અમારે વીરપસલીનું વ્રત છે. આજે વીરપસલીના દોરા લીધા છે, તે અમે અમારા ભાઈને હાથના કાંડે બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે તેને આશીર્વાદ આપીશું. આવું સાંભળીને નાની બહેને કહ્યું કે આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય? તો પેલી છોકરીઓ કહે કે ભાઈને અમે દોરા બાંધીશું, ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું, જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય. આવું સાંભળીને નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી કે બહેનો, મારે પણ આ વ્રત કરવું છે. આ વ્રત કેવી રીતે કરાય તે કહો, હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું. પેલી છોકરીઓ કહે કે 8 શેરવાળો દોરો લઈ તેમાં 8 ગાંઠો વાળવી, પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી 8 દિવસ રોજ સવારે દોરાને ધૂપ દેવો
ધૂપ દીધા પછી જ જમવું. આમ 8 દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો. આમ કહી છોકરીએ નાની બહેનને 8 શેરવાળો દોરો આપ્યો અને કહ્યું કે આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને 8 દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી 8 દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે. પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો. તેથી નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કર્યું. પોતાની માને કહ્યું કે માં, મેં આજથી વીરપસલીનું વ્રત લીધું છે, માટે આ દોરો તમને આપું છું. મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી 8 દિવસ ધૂપ આપજો. નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની કોઈ એક બહાનું કાઢી નણંદના ઘરે આવી. જોયું તો નણંદબા નહાવા ગયા છે અને ડોશીમાં ઘરકામમાં છે. આવો લાગ જોઈને પેલી ભાભીએ જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યા અને ઠારી નાખ્યો. બહેન તો નાહી ધોઈને ઘરે આવી. દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે, કોઈએ અંદર પાણી નાખ્યું છે. બહેન તો મા પાસે ગઈ અને કહ્યું કે માં, આ દેવતા કોણે ઠારી નાખ્યો? ડોશી બોલ્યા કે રામ જાણે, હું તો બહાર કામમાં છું, પણ હા, હમણાં મોટી વહુ આવી હતી, ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યા હશે. દીકરી જેના જેવા કરમ, આપણું બુરું કરનારનું ભગવાન ભલું કરે. જા દીકરી, પડોશમાંથી દેવતા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે. માના કહેવાથી બહેન પડોશીને ત્યાંથી દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો. પછી માને કહ્યું કે માં, આજે મારું વ્રત પૂરું થાય છે, માટે ઉજવણું કરવું છે. હું 7 ભાઈઓને દોરા બાંધવા જાઉં છું. આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ. દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો. પહેલાં 6 ભાઈઓના દોરા બાંધ્યા, પણ તેમાંથી એકેય ભાઈએ બહેનને વીરપસલીની ભેટ આપી નહીં. બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ. મનમાં બોલી કે ભલે ભગવાન, મારા ભાઈઓએ મને કંઈ ન આપ્યું, પણ આપ એનું કલ્યાણ કરજો. છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો. નાના ભાઈએ બહેનને કહ્યું કે બહેન, બોલ, તને ભેટમાં શું આપું? બહેન, તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે. અત્યારે તો તારો નાનો ભાઈ સાવ કંગાલ છે. આટલું બોલતા તો નાના ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા. બહેને ભાઈને આશ્વાસન આપી કહ્યું કે ભાઈ, તારી પાસે કાંઈ માંગવું નથી, તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ. ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી ભરી જાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો અને એક માટીનું ઢેફું આપ્યું. આટલું બોલતા ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. પોતાના ભાઈને રડતો જોઈ બહેન બોલી કે ભાઈ, ભલે તે મને જે કંઈ આપ્યું તે મારા માટે તો 1.25 લાખનું છે. તું મનમાં દુઃખી થઈશ નહીં. તારી મુઠ્ઠીભર જાર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે. તારો આપેલો એક આનો મારા માટે 100 રૂપિયા સમાન છે. માટીનું ઢેફું ગોળના રવા બરાબર છે. આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતઃકરણથી ભાઈનું કલ્યાણ થાવો એવી આશીર્વાદ આપી ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ. માએ દીકરીને કહ્યું કે દીકરી, આમ તો જો કોણ આવ્યું છે. બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો. બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી બની ગઈ. માએ કહ્યું કે જા બેટા, કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે. તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજે જમાઈ તને તેડવા આવ્યા છે. સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ, તેનું ફળ તો અવશ્ય મળે જ છે. સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો એનું ફળ પણ એવું જ મળે છે. જા બેટી, તૈયાર થા. આમ કહીને તે મા પાસે ચાલી નીકળી. પોતાના 6 મોટા દીકરાઓને ત્યાં જઈ તેની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું કે દીકરી સાસરે જાય છે, આપણે તેને કંઈક આપવું જોઈએ. મારી પાસે તો કાંઈ નથી, તમે બધા ભાઈઓ થોડું થોડું કરીને આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ. આ સાંભળી 6 વહુઓએ ફાટેલા તૂટેલા કપડાં એક મોટા જૂના કપડામાં મૂકી પોટું બાંધી સાસુના હાથમાં આપ્યું. બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે. તેથી ખુશ થતાં તે બહેનની પાસે આવ્યો. નાની બહેનને જોતાં જ તેને વિચાર આવ્યો કે અરે રે, હે ભગવાન, બહેનને આપવા માટે તેની પાસે કાંઈ નથી. નાનો ભાઈ ગળગળો થઈ ગયો. બહેનને કહેવા લાગ્યો કે બહેન, આજે મારી પાસે તને આપવા માટે કાંઈ નથી, પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને ખૂબ જ સારો સસવારો કરીશ, ખૂબ સારો કર્યાવર આપીશ.
આમ કહી ભાઈ ગળગળો થઈ ગયેલો। આ જાણી બહેને કહ્યું કે ભાઈ, મનમાં ઓછું લાવીશ નહીં। તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કરિયાવર સમાન છે, માટે દુઃખી થઈશ નહીં। બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે। માએ કહ્યું કે બેટા ઊભી રહે, આજે તારા વ્રતનો છેલ્લો દિવસ છે, તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ આવું। આમ કહીને ડોશી તો દેવતા લેવા ગઈ। આ બાજુ જમાઈને ઉતાવળ હતી, તેથી તે તો ચાલવા માંડ્યો। બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી નીકળી। પોતાના ગામના પાદરે આવ્યા, ત્યાં તો પાછળ ડોશી ઉતાવળે આવી અને બોલી કે લે બેટા દેવતા। બહેન તો દોરાને ધૂપ દીધો, ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી। પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નહાવા ઉતરી। નાહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને એના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાયા। એટલે તેણે કહ્યું કે આમાંથી કયા રંગની સાડી આપું? પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે તમે શું કહો છો નાથ, સાડી કે પટોળા? આ ગરીબની શું કામની મશ્કરી કરો છો? ત્યાં તેના પતિએ તેને એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો, હું કાંઈ ખોટું નથી બોલતો। એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું કે લે આ સાડી પહેરી લે, તને સુંદર લાગશે। વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું। હે પ્રભુ, તારી લીલા અકળ છે। કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી જ વસ્તુઓ બહાર કાઢીને જોયું તો માટીનું ઢેફું ગોળ થઈ ગયો। એક આનાના બદલે એક સોનામહોર હતી। વહુ તો પોતાના પતિને પેલી સોનામહોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું। વર ખાવાનું લેવા ગામમાં ગયો। આ બાજુ તો ચમત્કાર થયો। નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ। વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી। થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વરતો જ્યાં નદી કિનારે આવ્યો ત્યાં તેણે એક સુંદર હવેલી જોઈ અને પોતાની વહુને એમાં અટારીમાં ઊભેલી જોઈ તે તો દંગ જ રહી ગયો। વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી, તમે આરામ કરો અને હું અબઘડી કાંઈક રસોઈ બનાવી નાખું। બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા। દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો। લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા। વખના માર્યા લોકો ગામ છોડીને પેટીયું રળવા પર ગામ જવા લાગ્યા। પેલી ડોશી અને તેના 7 દીકરાઓ અને તેની વહુએ પણ ગામ છોડ્યું। ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા। એને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી હોય એવું લાગે છે। લાવો તપાસ કરીએ, જો કાંઈ મજૂરી મળે તો। આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા। હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે। પોતાની મા અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ। ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી। બહેને કહ્યું કે તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા પર દેખરેખ રાખવાનું કહેજે। તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડોશીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહેજે। માળીએ માલિકની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી। એક દિવસ બહેનને થયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું। નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા અને ભાઈ તથા ભાભીઓને જમવા બેસાડ્યા। બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડ્યું। નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ, નીચા મોઢા નાખી ગઈ। ભાઈઓ પણ પોઠપ અનુભવવા લાગ્યા। ત્યારે બહેને કહ્યું, જોયું ને ભાઈઓ અને ભાભીઓ, વખત કોઈનો નથી। દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે, માટે કદી અભિમાનમાં છકી ન જવું। અને તેમાંય હું તો તમારી બહેન હતી, પણ તમે મને હળધૂત કરી। માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો। મેં વીરપસલીનું વ્રત કર્યું, તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો। બધાએ બહેનને કહ્યું કે અમારી ભૂલ હતી બહેન, અમને માફ કરો। બહેને બધાને માફ કર્યા અને બોલી કે મારે તો બધાય ભાઈ ભાભીઓ મારા જ છે, કોઈ જુદા નથી। તમે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો। બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધાએ સાથે સંપીને રહેવા લાગ્યા। આમ જેમ બહેનને વીરપસલીનું વ્રત કર્યું તેમ તમારું આ વ્રત કરનારને, વીરપસલીના વ્રતની કથા વાંચનારને, કહેનારને, સાંભળનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો। જય વીરપસલી। તો મિત્રો, આપણે સાંભળી ઋષિ પાંચમની વાર્તા। હવે સાંભળશું છેલ્લી વાર્તા, વનળિયાની વાર્તા। જે વાર્તા સાંભળ્યા વગર સાતમ આઠમના દરેક વ્રત તહેવાર અધૂરા છે।
સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે, એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાઈની એકની એક બહેન એટલે લાડકી એવી કે એનો પડ્યો બોલ ઝીલે. ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે. આખો દિવસ નવરી ને નવરી. રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવ દર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે. વ્રતેય કરે અને ઉપવાસેય કરે, કથા વાર્તાય સાંભળે અને ધર્મ ધ્યાનેય કરે. એવામાં શ્રાવણ માસ આવ્યો. જીવનમાં પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. 7 ભાભીઓએ શ્રાવણ માસમાં બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શીતળા સાતમ એ દરેક વ્રત કર્યું. નદીએ નાહવા જાય, માથા બોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે. તેવામાં શીતળા સાતમનો દિવસ આવ્યો. ભાભીઓએ નણંદને કહ્યું કે નણંદબારે નણંદબા ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એણે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે. આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારા પ્રભુ ભલા અને હું ભલી. ગુણ ગાવ તો મારા એક પ્રભુના, મારા ભગવાનના. બીજા કોઈની કથાય ન સાંભળું કે ન વાર્તાય સાંભળું. મારે તો કંઈ પાપમાં પડવું નથી. ભાભીએ સોનબાઈને ખૂબ સમજાવી પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. આ તો વનડિયો દેવ કોપે તો દાટ વાળી દે અને રીજે તો રાજ આપી દે. કનડે તો એવો કનડે કે ભલભલા સીધા દોર થઈ જાય. વનડિયાએ તો નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો અને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. એણે ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી તો એણે રૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધારણ કર્યું. અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા, અત્તર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતાં જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતાં જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે. જઈને બધી વાત કરી. પાપણના પલકારે આખાય ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વાત લઈ જાય. સાંજ પડતાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ પર થૂથું કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમેય બોલે અને તેમેય બોલે. સતી સ્ત્રીને કલંક લગાડે. 7 વહુઓ એક થઈ ગઈ અને પોતાના ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું અને 7 વહુઓ તેના ભાઈને કહેવા લાગી કે આણે તો આખા કુળનું નાક કપાવ્યું એવી વાત છે. 7 ભાઈઓની આંખમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાડ પાડી કે સાચું બોલ, કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવેનું, નહીંતર ધડથી માથું જુદું થઈ જશે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકીને કહ્યું કે મારા પ્રભુના સોગન છે, સપનેય મેં પુરુષનો જો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો. ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો નરકે જવું પડે. પહેલાં વાતની ખાતરી તો કરવી જ પડે. 7 ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું. મધરાત થઈ. 7 ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડિયો ભમરનું રૂપ લઈને આવ્યો. અબીલ ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતાં જ 7 ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતાં જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીંતર તલવારના એક ધાડે તારું માથું જુદું થઈ જશે. આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયા દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શાસ્ત્રો મારી વાળ પણ વાંકો ન કરી શકે. રીજું તો રાજ આપું અને ખીજાવ તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે હું વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને 7 ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, તો શો ઉપાય કરીએ કે તમે પ્રસન્ન થાવ? ત્યારે વનોડિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈ
વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંખને રોટલો આપ્યા પછી ભક્તિભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગળનું કઈ રીતે બાંધવું? આનો ઉપાય છે. વનડિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવનું શિખરબદ્ધ મંદિર બનાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે, ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચઢાવશે અને એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજા, મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. રાજ જ્યોતિષે શાસ્ત્રના ગ્રહ, નક્ષત્ર અને તિથિ વાર જોયા. પછી કહ્યું કે હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચડશે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી ક્યાં હોય? આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પીટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજેતો થાય. આ બાજુ સોનબાઈ સાતેય ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા, પણ સોનબાઈ દ્રઢ રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજે સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે અને એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈ ચાળની સાથે કાચા સૂતરનો દોરો બાંધી વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાળણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો. આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કૂડા કલંક ચઢાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં. રીઝે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાજ, તું ખીજાય તો વાળે દાટ, ચોદીશ ગુંજે તારી હાક, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ. પુણ્ય ફળિયાને પાતક તળિયા, પુરુષોત્તમ પ્રભુ આવીને મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા એવા જ તમારી આ વાર્તા વાંચનારને, કહેનારને, લખનારને, સાંભળનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય વનડિયા દેવ. તો મિત્રો, આપણે સાંભળી નાગપાંચમ, શીતળા સાતમ, ધરો આઠમ, ઋષિ પાંચમ, વીર પસલી અને છેલ્લે સાંભળવામાં આવતી વનડિયાની સુંદર કથા વાર્તા એક જ વિડીયોમાં, જે આ શ્રાવણ મહિનાના દરેક પર્વમાં સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે જે સ્ત્રીઓ શ્રાવણ મહિનાના દરેક વાર તહેવારે જેમ કે બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ, વીર પસલી, ધરો આઠમ તથા ઋષિ પાંચમના દિવસે આ સાતેય વાર્તા એક સાથે સાંભળે છે, તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેના બાળકોને લાંબી આયુષ્ય અને નિરોગી જીવનનું વરદાન પ્રાપ્ત થાય છે. તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીનો વાસ થાય છે. તો મિત્રો, આ હતી શીતળા સાતમના દિવસે શ્રાવણ મહિનાના દરેક વાર તહેવારના દિવસે સાંભળવામાં આવતી 7 વાર્તા એક જ વિડીયોમાં. તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય ભોળાનાથ, જય નાગદેવતા, જય ગાય માતા, જય શીતળા માતા, જય ધરો માતા જરૂર લખજો.
ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.